સુરતના બારડોલીના મોતા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે સપ્લાયર મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. એસઓજી પોલીસની ટીમે મોતા ગામના ભંગિયા ફળિયામાં આવેલા એક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ ₹8,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ મકાન માલિક આરોપી ગુડિયાભાઈ ઉર્ફે ગુણવંત છોટુભાઈ હળપતિની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો રેખાબેન નામની મહિલા દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો, જેથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલી મુખ્ય સપ્લાયર મહિલા રેખાને વોન્ટેડ જાહેર કરી છે. ફરાર મહિલા આરોપીને ઝડપી પાડવા માટે એસઓજી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તે દિશામાં તપાસ લંબાવી છે.